Hi, I have kept this creative and critical thinking in last because I wanted you to learn first the communication. Then, based on this, we can talk about thinking and critical thinking. So, in this video, we'll talk and we'll learn about critical and creative thinking in technical communication or communication as such. Okay, I hope you all will enjoy this video as much as you have enjoyed all other videos that I have already uploaded in a due course of time. Right? Thank you. So, hi. Today we will be closing the entire communication, writing or spoken, with the last topic is creative and critical thinking. Today our agenda is what is creative thinking, approach to creative thinking, master the creative thinking skill, what is critical thinking, master the critical thinking, right? So what is creative thinking? See, એક વસ્તુ તો નક્કી કે જ્યારે આપણે કોઈ પણ કોમ્યુનિકેશન કરતા હોય, ચાહે રિટન હોય, ચાહે સ્પોકન હોય, કે ચાહે આપણે એને કોઈ રીતે પેપર ઉપર મૂકીને એની આઉટલાઇન તૈયાર કરતા હોય, વિધાઉટ થિંકિંગ communication is not possible. Agreed? So, what is creative thinking? Because every now and then, if you go with the same monotonous idea and monotonous theme and monotonous thinking, જે પેઢીઓથી પરંપરાગત ચાલ્યું આવે છે એ જ પ્રમાણે આપણે કર્યા કરીએ તો there is no fun. And sometimes we lose our own creativity, we lose our own identity, and we lose the rapport that we are going to create either with the organization or with our clients, right? So we need to constantly think beyond the thinking line, right? You can say outside the box. So outside the box એટલે શું? સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું કે 2007માં આપણે T20 વર્લ્ડ કપ ટાઇટલ પહેલું વહેલી ICCએ T20 વર્લ્ડ કપ રમાડી જે આપણે જીત્યા. પાકિસ્તાન વોઝ ઇન ફાઇનલ. મિસબાઉલ હક જેવો બેટ્સમેન બેટિંગ કરતો હતો અને એક ઓવરમાં કંઈક 8-10 રન જ જોતા હતા. એવા સમયે બીજો કોઈ કેપ્ટન હોય તો કોઈ નામાંકિત બોલરને જ બોલિંગ આપે, જેમ કે હરભજન સિંહ છે કે એ વખતે મને એમ છે કે ઝહીર ખાન હતો, આશિષ નેહરા હતો, તો એને કોઈને બોલિંગ આપે. ધોનીએ શું કર્યું? ધોનીએ એક આખી અલગ જ વસ્તુ કરી. એણે હરવિંદર સિંહ કરીને એક બોલર હતો એને બોલિંગ આપી કે જેની આગલી ઓવરમાં માર પડે તો બધાને એમ થયું કે યાર આ તો આણે બહુ ખોટું કર્યું છે, આ નહોતું કરવું જોતું. But everybody were proved wrong when Harvinder Singh took the wicket. Not only took the wicket, but he contained Pakistan from taking 10-15 runs in the over, and ultimately Pakistan lost the match. This is out of the box thinking. કોઈ વિચાર્યું ન હોય એવું કંઈક કરી દેવું. સામેવાળી વ્યક્તિ એ શોકમાં મૂકે છે કે લે આણે શું કર્યું, લાઈક સો ધેટ ઇઝ ક્રિએટિવ થિંકિંગ. આઉટ ઓફ ધ બોક્સ વિચારવું, અલગ જ કંઈક લોકો જે કરતા હોય એનાથી અલગ રસ્તે જઈને અલગ રીતે કરવું, પણ હા એ બેનિફિશિયલ હોવું જોઈએ અને એ એક તમારી રિસ્ક લેવાની તમારી આવડત હોવી જોઈએ. રિસ્ક લેવી એ એક કળા છે. રિસ્ક કેલ્ક્યુલેટેડ હોય અને કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને ક્રિએટિવલી કોઈ વસ્તુને ઇન્વોલ્વ કરી અને ક્રિએટિવ થિંકિંગને તમારું આખી અલગ પ્રકારની થિંકિંગ લેવલ ઉપર તમે લઈ જઈને એને કરો, ધેટ ઇઝ ક્રિએટિવ થિંકિંગ. ઓકે, creative thinking might mean devising new ways to carry out tasks, solve problems, and meet challenges. This is what we said. અલગ જ રીત, કોઈ આપ અલગ જ આખું અલગ જ પ્રકારનું આર્ટિસ્ટિક રીતે કોઈ વિચારીને
કરો. See, yesterday only I was seeing a video of Saurav Ganguly and Virendra Sehwag. So Ganguly said કે સહેવાગ ઓપનિંગમાં મોકલ્યો તો ઓપનિંગમાં એ સિરિયસનેસથી કોઈ બોલરને રમ્યો જ નહીં. એણે હંમેશા ગીતો ગાતો હોય, સિટી વગાડતો જતો હોય. એને કે ભાઈ તું બોલ ઉપર કોન્સન્ટ્રેટ કરતો કે નહીં તો જેમ પડે એમ દેવાય કે એમાં કે વિચારવાનું લાંબુ હોય નહીં કંઈ. ઓફ સ્ટમ્પ ઉપર પડે તો ઓફ સાઈડમાં મારી લ્યો, જે પ્રકારનો શોટ લાગતો હોય એ મારી લ્યો, કટ મારી લ્યો, પુલ મારી લ્યો, જે મારવું એ મારી લ્યો. સો ધીસ ક્રિએટિવ થિંકિંગ. એને માટે એ થિંકિંગ આખું અલગ હતું. બીજા લોકો ટેકનિકલી વિચારતા, દડો ક્યાં પડે છે, ને પગ લઈ જઈએ, ને બેટ એન્ડ પેડ હારે લઈ જઈએ, અને ડ્રાઈવ મારીએ, એને ઉલાડીને માર્યા. 99 રન રમતો હોય તો આપણને એમ થાય કે 99 રમે જ નહીં, એ સિંગલીને 100 કરશે. એણે 6 મારીને 100 કર્યા. 199 પહોંચ્યો, 6 મારીને 200 કર્યા. 294 રમતો હતો, 6 મારીને 300 કર્યા. એની સામેના બેટ્સમેનોને કહેતા કે ભાઈ તું શાંતિથી રમજે, 1-1-2-2 લે. ના એ 1-1-2-2 કંઈ નહીં, તો ફાટ ઝટ રોટલી પટદાર પૂરું. આઉટ થઈ ગયા તો ઘેરે, ના આઉટ થયા તો 6 ગઈ તો 300 રન થઈ ગયા. હી સ્કોર 300 રન્સ. દેટ ઇઝ આઉટ ધ બોક્સ થિંકિંગ. આખું અલગ જ, એની આખી વિચારસરણી જ અલગ. બીજા લોકો જે રીતે રમતા હોય એ રીતે રમવાને બદલે એણે ફટાફટી દેવા વાળી ચાલુ કરી. આખી એણે ઓપનિંગ બેટિંગનો આખો ક્રાઇટેરિયા ચેન્જ કરી નાખ્યો. યુ ગેટ મી? સો ધીસ ઇઝ વોટ ઇઝ ક્રિએટિવ થિંકિંગ. તમારી વિચારસરણી, તમારું રિસ્ક લેવાની તમારી કેપેસિટી, અને તમે કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને અલગ જ પ્રકારે કોઈ સોલ્યુશન લઈ આવો, અથવા તો કોઈ અલગ જ પ્રકારે કંઈ તમારું કામ કરી દો, અથવા તો અલગ જ પ્રકારનું તમારું પ્રેઝન્ટેશન ને આ ને તેને બધું અલગ હોય તો ડુ ઇટ. સો એપ્રોચ ટુ ક્રિએટિવ થિંકિંગ. Creative thinking skill involves certain approaches such as looking for many possible answers rather than one. કોઈ એક પ્રોબ્લેમ હોય તો એના જેટલા સોલ્યુશન શક્ય હોય એટલા બધા સોલ્યુશન જુઓ. 4 ડાયમેન્શન વ્યૂ, ઓવરવ્યૂ, બર્ડ વ્યૂ, ઉપરથી જુઓ. 5 ડાયમેન્શનમાંથી દેખાય છે, 5 ડાયમેન્શનમાંથી કઈ જગ્યા સારી છે, કઈ જગ્યાએથી આપણાનું સોલ્યુશન કેવા પ્રકારનું મળશે, આ સોલ્યુશન આપણે એપ્લાય કરશું તો એને શું કન્સિક્વન્સીસ આવશે. Everything. Allowing yourself to make wild and crazy suggestions. Wild and crazy suggestions means કોઈ વિચાર જ ન હોય એવા, અથવા તો ઘણી વખત આ ટોપિકને રેલેવન્ટ નથી છતાં એ દિશામાં વિચારીને, ઇરરેલેવન્ટ રીતે વિચારીને પણ તમે તમારા તારણ ઉપર આવો. Not judging ideas early in the process. Treat all ideas as if they may contain the seeds of something potentially useful. કોઈ પણ આઈડિયાને પ્રીજજ ન કરો. ના આ આઈડિયા તો ફેલ થશે, ના આ નથી કરવું, ના આ કરવાથી આમ થઈ જશે, આમ નથી કરવું. કોઈ એક આઈડિયા આપ્યો, એને ચારે ડાયમેન્શનમાંથી વિચારો કે આ આમ કરવાથી શું થાય, અને આમ કરીએ તો આ શું થાય, ને આના આવા કન્સિક્વન્સીસ આવે તો આપણે આમાંથી કેમ બહાર નીકળવું, આનું આમ થઈ જાય તો આપણે કેમ બહાર નીકળી જવું. બધા પ્રકારે વિચારીને, સંપૂર્ણ વિચારીને પછી એમાં એવું લાગે કે ના આ આઈડિયા ટેકઅપ કરવા જેવો તો નથી, ધેન ડોન્ટ ટેકઅપ. ઓકે. અલાવિંગ યોરસેલ્ફ ટુ ડૂડલ, ડે ડ્રીમ ઓર પ્લે વિથ થિયરી ઓર સજેશન. કોઈ તમને સજેશન આપ્યું, કોઈ તમને થિયરી આપી, તો એ થિયરી ઉપર તમે જે કંઈ ભણ્યા છો એના ઉપર વિચારો તો, અને વિચારીને પછી વિચાર કરો કે ના આમ આપણે આને આમ કરીએ તો. ડૂડલ એટલે એની સાથે રમત કરવી. રમત કરવી એટલે સાચે રમત કરવી એટલે આમ ઉલાળવું ને એમ નહીં, પણ ટૂંકમાં એની હારે કઈ રીતે તમે ક્રિએટિવલી રમી શકો છો, કઈ રીતે રમવા, કઈ રીતે એને કઈ રીતે ટ્વિસ્ટ કરીને આપણે આપણા બેનિફિટ માટે યુઝ કરી શકીએ છીએ, એ પ્રકારની થિંકિંગ પ્રોસેસ અપનાવવાની. Being aware that these approaches necessarily involve making lots of suggestions and they are unworkable and may sound silly. આપણે જે કંઈ સજેશન, આપણી આગળ જે કંઈ છે વિચારસરણી, એ વિચારવું પડે કે સામેવાળી વ્યક્તિને કદાચ નહીં ગમે, સામેવાળી વ્યક્તિના સજેશન સિલી લાગશે, ગાંડા જેવું લાગશે, પણ then you keep it. Making mistakes. As I said, રિસ્ક લેવાની કેપેસિટી હોવી જોઈએ. રિસ્ક ઘણી વખત અઘરું પડે છે, ઘણી વખત આપણને હેરાન કરી દે રિસ્ક, પણ
છતાં રિસ્ક લેવાની કેપેસિટી આપણામાં હોવી જોઈએ. લર્નિંગ ફ્રોમ વોટ હેઝ નોટ વર્કડ એઝ વેલ એઝ વોટ ડીડ. જે તમે 2-3 આઈડિયાઝ તમારા હતા એમાં કયા આઈડિયા કામ કરી ગયા અને કયા આઈડિયા કામ ન કર્યા એ બેયનું એનાલિસિસ કરવું. આણે આ આઈડિયા કામ કરી ગયો તો શા માટે કરી ગયો, આમાં આવું શું હતું, અને આ પર્ટિક્યુલર પ્રોબ્લેમમાં આમ કરવાથી આમ કેમ થયું, આ આઈડિયા કામ કેમ ન કર્યો એનું પણ એનાલિસિસ થવું જોઈએ, અને આઈડિયા કેમ કામ કરી ગયો એનું પણ એનાલિસિસ થવું જોઈએ. Master the creative thinking. Creative thinking knows no limit. એની કોઈ લિમિટ જ નથી. It has no limit. Some techniques you can begin with to master the skills are: brainstorm ideas on one topic onto a large piece of paper. Don't edit this, just write them down. Brainstorm નો અહીંયા અર્થ થાય છે મગજ ઉપર હુમલો. થવા દો, આવવા દો, આઈડિયા જેટલા તમારા મગજમાં આવતા હોય બધા આઈડિયાને એક હારે હુમલો કરી દો અને એક પેપર ઉપર લખી નાખો. એક પછી એક આઈડિયાઝને પેપર ઉપર લખતા જાઓ. Then allowing yourself to play with an idea whilst you go for a walk. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ છે કે તમે જ્યારે નિરાંતના સમયમાં બેઠા હો, શાંત હો, તમારું મગજ કંઈક, તમારા મગજને કોઈ એક્ટિવિટી તમે ન આપી હોય, શાંતિથી તમે બેઠા હો, ત્યારે વિચારી લો કે કયો આઈડિયા છે એ કઈ પ્રકારે યુઝફુલ થઈ શકે એમ છે. ડ્રો ઓર પેઇન્ટ અ થિયરી ઓન અ પેપર. આસ્ક ધ સેમ ક્વેશ્ચન at least 20 times and give a different answer each time. તો ખબર પડે ને કે આપણા આ આઈડિયા જે આપણા મગજમાં અત્યારે જે આઈડિયા ચાલે છે એ આઈડિયા કેટલો યુઝફુલ છે. એક જ આઈડિયાને લગતા તમે એક સવાલ પૂછો, 20 અલગ અલગ સવાલ પૂછો અને દરેક સવાલના અલગ અલગ જવાબ ગોતો. કદાચ કોઈ જવાબમાંથી કંઈ મળી જાય. ઓકે, combine some of the features of 2 different objects or ideas for creative answer. Change your routine, do things a different way, walk a different routine, do different route to college. Let your mind be influenced by new stimuli such as music you do not usually listen to. Stimuli એટલે ઉત્તેજના, ઉત્તેજક પદાર્થ એને સ્ટિમ્યુલાઈ કહેવાય. Be open to ideas when they are still new. Look for ways of making things work and pushing the ideas to its limits. Ask questions as what if or supposing. Combining analytical and creative thinking skills. This is what we said just. એનાલિસિસ કરવું તો બહુ જરૂરી છે. દરેક આઈડિયાનું એનાલિસિસ તો કરવું જ જોઈએ. દરેક આઈડિયાનું નહીં, પણ દરેક આઈડિયાની સાથે સાથે કોઈ આઈડિયા ચાલ્યો તો કેમ ચાલ્યો, ન ચાલ્યો તો કેમ ન ચાલ્યો, એમાં શું શું ડ્રોબેક હતા, એ ડ્રોબેકને કઈ રીતે દૂર કરી શકીએ, આ ચાલ્યો તો એની અંદર શું એવી વસ્તુ છે કે જેણે કામ કરી ગઈ, તો હવે એમાં ફર્ધર ઇમ્પ્રુવમેન્ટના કોઈ રસ્તા છે કે નહીં, ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ કેમ કરવું, અને કોઈ એક પર્ટિક્યુલર આઈડિયાને પરફેક્ટ બનાવીને અને આપણી પરફેક્ટ રેમેડી તરીકે દરેક પ્રોબ્લેમના સોલ્યુશનની અંદર વાપરવું, અથવા તો દરેક ડીલિંગની અંદર એ આઈડિયા વાપરવો. યુ અન્ડરસ્ટેન્ડ? કીપ એન આઈડિયા બુક મીન્સ વોટ? મીન્સ કે એક બુક રાખો જેની અંદર તમારે અલગ અલગ પ્રોબ્લેમને લગતા આઈડિયા અને જે આઈડિયા કામ કરી ગયો હોય એ આઈડિયા લખી રાખવા. નાઉ લેટ અસ સી વોટ ઇઝ ક્રિટિકલ થિંકિંગ. ક્રિટિકલ થિંકિંગ ઇઝ મોર ઓર લેસ સેમ એઝ ક્રિએટિવ થિંકિંગ. ક્રિટિકલ થિંકિંગ મતલબ દરેક વસ્તુને એકદમ ચકાસીને, રેશનલી, એટલે કે એની એક પાસા તપાસીને, એક કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ક્ષતિનો દરવાજો ખુલ્લો ન રહી જાય એ રીતે જોઈને વિચારીને થિંકિંગ એટલે ક્રિટિકલ થિંકિંગ, હે ને? Some critical thinking skills are: understand the logical connections between ideas. કોઈ આઈડિયા, કોઈ પ્રોબ્લેમ, કોઈ સોલ્યુશન જે છે એનું
અને આનું લોજિકલ થિંકિંગ વિચારો કે આ લોજિકલી આને શું કનેક્શન છે, આ કેવી રીતે આમ થયું, રાઈટ. આઈડેન્ટિફાય, construct and evaluate arguments, detect inconsistencies and common mistakes in reasoning. मतलब inconsistencies मतलब અસાતત્યપણું, આ કેમ આવું થયું, આપણે કહીએ ને કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ નથી, એક ધારું એક સરખું થવું જોઈએ, એક ધારું એક સરખું ન થયું તો કેમ ન થયું. આપણે દરેક વખતે કઈ કોમન મિસ્ટેક કરીએ છીએ એને ડિટેક્ટ કરો. સોલ્વ પ્રોબ્લેમ્સ સિસ્ટમેટિકલી. આઈડેન્ટિફાય ધ રેલેવન્સ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ આઈડિયાઝ. રિફ્લેક્ટ on justification of one's own belief and values. Master the critical thinking. Now, if you want to master the critical thinking, you should first understand certain things: observations, analysis, interpretation, reflection, evaluation, inferences, explanation, problem solving, and decision making. Decision making is one such important aspect of critical thinking. તમે વિચાર તો ઘણા બધા કરીએ પણ એમાંથી એક પર્ટિક્યુલર વસ્તુ ઉપર પોઈન્ટ આઉટ કરી અને એના ઉપર ડિસિઝન લઈ લેવું, ધીસ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. યુ અન્ડરસ્ટેન્ડ? ઓકે. Specifically, we need to be able to think about a topic or issue in an objective and critical way. Identify the different arguments there are in relation to a particular issue. Evaluate a point or view to determine how strong or valid it is. Recognize any weakness or negative points. Notice what implications there must be behind a statement or argument. Implications એટલે અસરો. ઓકે, તમારી આર્ગ્યુમેન્ટ છે કે તમારું જે સ્ટેટમેન્ટ તમે જે કરો છો અથવા તમે જે કોઈ ડિસિઝન લ્યો છો અથવા તમારા જે કોઈ આઈડિયાઝ છે એના ઇમ્પ્લિકેશન્સ એટલે કે એની અસરો શું હશે એ નોટિસ કરો, જોવો. Provide the structured reasoning and support for an argument. Okay, so now I hope you all must have understood the critical and creative thinking. This is nothing. In fact, critical and creative thinking are brothers of each other. I mean, not siblings, then cousins. Siblings એટલે એક જ મા બાપના અને cousins પિતરાય એકબીજાના કાકાના ભાઈઓ છે. And without thinking, you will be agree with me that without thinking you cannot be a master of communication. You cannot be a master of your profession, your career, your study. Even તમે જ્યારે ભણતા હો એનું critical thinking તમારે કરવું પડતું હોય છે, right? Okay, so if you have any question, you can come to me, you can talk to me personally. Thank you. Please like, subscribe and share the channel with your classmates and your friends, and please press the notification icon so that you will get the updates about the video I will upload in the future for communication and communication skill. Thank you.